નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોને સહાય, ખેડૂતોને 50,000 રૂપિયા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઈને અગત્યના સમાચાર, પીએમ વિશ્વકર્મા યોજના, 2024માં 25,000ની સહાય, મફત ગેસ કનેક્શન, મફત ઘર સહાય યોજના, ખેડૂતોને લોન માફી અંગેના મહત્વના સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો 50,000ની સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે। રાજ્ય સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને તેમનો જીવ બચી જશે। તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલોને આપશે। આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2 લાખ રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેમનું વાર્ષિક પ્રીમિયમ ₹12 હતું, જે 1 જૂન 2022થી વધારીને ₹20 કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે। જો તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષની છે તો તમને આ સુરક્ષા વીમા યોજના ખરીદી કરી શકો છો, જે દર વર્ષે માત્ર ₹20 ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવચ આપશે। આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય ગણાશે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને જ આ યોજનાનો લાભ લઈ શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફતમાં ગેસ કનેક્શન। કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ 75 લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે। આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ એલપીજી કનેક્શન મળશે। કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1,650 કરોડ રૂપિયા મંજૂરી આપી છે, જેમાં ₹300ની સબસિડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, સાથે આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લોન અને લોન માફ યોજનાને લઈને મહત્વના સમાચાર। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમને ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપમાં વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે। પાક વીમો પણ મળે છે। આ કાર્ડ ધારકો ખેડૂતોને અકસ્માત વીમો કવચ પણ મળે છે, જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે। જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરાવવા માંગો છો તો તમે SBIની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવ્યા પછી તમે બેંકમાં આ કાર્ડ પર ખેડૂતોને તેમને નિશ્ચિત વ્યાજદરે લોન અપાશે। 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નહીં લાગે। કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4% વ્યાજદરે લોન આપવામાં આવશે। તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખાને જઈને અથવા તો ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત ઘર સહાય યોજના। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે ₹1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બનાવવા માટે ₹1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ સિવાય 90 માનવ દિવસની
મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપિયે 17,280 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો, ત્યારબાદના સમાચાર 12,000 રૂપિયાની સહાય, જેમાં ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે. લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી જ તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવશે. કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓને, ઓબીસી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે. આ યોજનાનો લાભાર્થી દીકરી દીઠ ₹12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી દીકરીઓને 10,000 રૂપિયાની સહાય આપશે. ગુજરાતની કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાને છે તે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. યોજનાના વાર્ષિક આવક મર્યાદાઓ વધારો કરવામાં આવે છે. હવે આવક મર્યાદાનું ધારણે 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 50,000ની સહાય. પરંપરાગત કૃષિ વિકાસ યોજના કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ છે. ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં, ઓર્ગેનિક પ્રોસેસિંગમાં પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવે છે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પડે છે. તે ઓર્ગેનિક ખેતી પણ કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ યોજના હેઠળ 80 કરોડ લોકોએ 5 કિલો મફત ઘઉં અથવા ચોખા આપવામાં આવશે. સાથે જ પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે. દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે, જ્યારે ગુજરાતના 72 લાખથી વધુ લોકો છે તેનો લાભ લઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે. સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષ ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસે પેન્શન તરીકે આપવામાં આવે છે. આ દરેક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળવા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 થી 200 રૂપિયા પ્રતિ માસે જમા કરવાના હોય છે. 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર બાદ તેમને 3,000 રૂપિયા છે તે માસિક એટલે કે 36,000 રૂપિયા છે તે વાર્ષિક પેન્શન જમા કરી દેવામાં આવે છે. ત્યારબાદના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા તમામ નાના ખેડૂતોને દર વર્ષે 3 સન્માન હપ્તા એટલે કે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ એક 100% સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આવનારા બજેટમાં આ યોજનાના હપ્તાની રકમ વધારવાની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. 24માં 25,000 રૂપિયાની સહાય. ગુજરાતના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020માં રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33 થી લઈને 60% નુકસાન વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે. એટલે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો તેમને વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર પીએમ વિશ્વકર્મા યોજના. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5%ના વ્યાજ દરે સાથે પ્રથમ હપ્તો તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે.
યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની પણ સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવે છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરોને અને શિલ્પકારોને મદદ કરે છે. તેમાં સુથાર, હોડી બનાવનાર, લુહાર, તાળા બનાવનાર,